સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 1.5 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। 2 દિવસ પહેલા થયેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં મોટું ધોવાણ થયું હતું, જેનાથી મગફળી, કપાસ અને બાજરી જેવા પાકને વ્યાપક નુકસાન થયું। આગામી વરસાદે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે વધુ વરસાદથી ઊભા પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે। 2 દિવસ પહેલા પડેલા વરસાદે ખેતરોમાં ધોવાણ કરેલું હતું। 1.5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ખેડબ્રહ્મામાં વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। બે દિવસ પહેલા પડેલા વરસાદે ખેતરોમાં ધોવાણ કરેલું છે। ખેડબ્રહ્મામાં ફરી એકવાર વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ખેડૂતોના પાકને નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જુગનુ ઓનલાઈન પર જોડાયા છે। જુગનુ, વધુ વિગત જણાવશો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં છેલ્લા 1 મહિનાની અંદર 2 વાર ધોધમાર વરસાદ પડ્યો છે। 15 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે ખેડબ્રહ્મા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતીને મોટું નુકસાન થયું છે। કેટલી જગ્યાએ નદીઓ બે કાંઠે થતા ખેતરોમાં ફરી વળી હતી કે નદીનો જે પથ્થરો અને જે રેતી હતી તે ખેતરોમાં ફરી વળી હતી। ત્યારે ખેડૂતોએ માંડ એ બધું કમ્પ્લીટ કર્યું હતું અને ફરીવાર પાછો 2 દિવસ પહેલા વરસાદ થયો, તેમાં ખેતરો ધોવાયા છે। તૈયાર થયેલો પાક, મગફળીનો પાક પાણીના પ્રવાહમાં વહી ગયો હતો। ત્યારે 1.5 દિવસના વિરામ બાદ આજે સવારથી ફરી વરસાદ ખેડબ્રહ્મામાં શરૂ થયો છે, જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। મોટાભાગે 70% ખેતી ખેડબ્રહ્મા તાલુકામાં સફળ ગઈ છે અને તેમાં પણ આ ફરી વરસાદ થતા ખેડૂતો હાલમાં મોટી મૂંઝવણ અનુભવી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।